हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું નાસ્તાની વાનગી ઉપમા। સૌપ્રથમ કઢાઈમાં 1 કપ રવાને શેકી લઈશું। આ રવાને મીડિયમ ગેસ ઉપર શેકતા રહેશો। રવા શેકાઈ ગયા બાદ એક બાઉલમાં કાઢીને બાજુ પર મૂકી દઈશું। ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન અડદની દાળ, 8 થી 10 લીલો લીમડો, 5 થી 6 ઝીણા સમારેલા લીલા મરચા, અને 1 ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું। આ ડુંગળીને ટ્રાન્સપરન્ટ થતા સુધી સાતળતા રહીશું। ત્યારબાદ એમાં અડધો કપ લીલા વટાણા, 1 ગાજરના ટુકડા અને 1 ટામેટાના ટુકડા નાખીને હલાવી લઈશું। ત્યારબાદ કઢાઈને ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ સુધી આ શાકને કૂક થવા દઈશું। પછીથી એમાં અગાઉ શેકીને મૂકેલો રવો નાખી દઈશું। ત્યારબાદ એને સારી રીતે હલાવી લઈશું। પછીથી એમાં સ્વાદ પ્રમાણે મીઠું, અને 1/2 કપ ગરમ કરેલું પાણી નાખી દઈશું। પાણી એબ્ઝોર્બ થતા સુધી રવાને હલાવતા રહીશું। હવે એમાં અડધો લીંબુનો રસ નાખીને મિક્સ કરી લઈશું। કઢાઈને ઢાંકણ લગાવીને 2 મિનિટ સુધી રવા દઈશું। હવે ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું। ગરમા ગરમ ઉપમા ખાવા માટે તૈયાર છે।